ની લડાઈમાં એક સાથે મળીને લડવાનું છે। તો મોદી અને મેક્રોનની ઐતિહાસિક મુલાકાત, ટૂંક સમયમાં રોડ શો શરૂ થશે। મોદી અને મેક્રોનની જે કેમિસ્ટ્રી છે તે પણ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે। 2017માં મેક્રો સત્તામાં આવ્યા બાદ મજબૂત સંબંધો બન્યા। 17થી અત્યાર સુધી મોદીની 4 વખત ફ્રાન્સ મુલાકાત પણ એક સૂચક ચોક્કસ મનાય છે। ફ્રાન્સ એશિયા પેસિફિકમાં ભારતનો રણનૈતિક ભાગીદાર પણ છે। એ જોવા જઈએ તો ફ્રાન્સને પણ ભારતની એટલી જરૂરિયાત છે। આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને લઈને પણ બંનેના વિચારો એક સમાન છે। ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની ત્રીજી સત્તાવાર ભારત યાત્રા છે। 18 અને 23માં મેક્રોને ભારતની મુલાકાત લીધી હતી અને ત્યારે પણ ભારત અને ફ્રાન્સના સંબંધો એક નવી ઊંચાઈને પામી ચૂક્યા છે। આ વખતની આ મુલાકાત ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ તરીકે ભારત પહોંચી ચૂક્યા છે મેક્રોન, અને ત્યારે આ વખતની મુલાકાત પણ બંને દેશોમાં સહયોગ વધવા પર ચોક્કસ એક નવો અધ્યાય લખાઈ શકે તેમ છે। આંતરિક બાબતોમાં ફ્રાન્સની ઘણી ઓછી દખલગીરી રહેતી હોય છે। વધુ વાત કરવા જોડાશે વરિષ્ઠ પત્રકાર એવા અજયભાઈ ઉમટ। અજયભાઈ, જે રીતે અત્યારે મુલાકાત થઈ રહી જયપુર ખાસ શા માટે પસંદ કર્યું, આ સૌથી મોટો સવાલ છે। જયપુર જે છે એ ટુરિઝમ પોઈન્ટ ઓફ વ્યૂ થી તો એનું એક અતકેરું મહત્વ છે જ, પણ સાથોસાથ એક કલ્ચરલ સેન્ટર પણ છે। અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એ અત્યારે રાજસ્થાનને સારી એવી રીતે પ્રમોટ કરી રહ્યા છે। ખાસ કરીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન જે છે એ આવતીકાલની પ્રજાસત્તાક દિનની પરેડમાં એક વિશેષ અતિથિ તરીકે ભાગ લઈ રહ્યા છે। ત્યારે એની પૂર્વ સંધ્યા એ ઈચ્છે છે કે જયપુર જે છે એ નિયર બાય પણ છે। રાજસ્થાનમાં હમણાં ભાજપની નવી સરકાર પણ બની છે, લોકસભાની ચૂંટણીનો માહોલ પણ શરૂ થઈ ચૂક્યો છે, અને એ સમયે જંતર મંતરથી લઈને હવા મહેલ સુધી એમની સાથે એક રોડ શો કરશે, અને રોડ શો કર્યા બાદ ચાય પે ચર્ચા પણ થવાની છે, અને ત્યારબાદ રાતના રામબાગ પેલેસ જે છે એ હોટલમાં બધા ડિગ્નિટરીઝ સાથે એક શાહી ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ખાસ તો આ ઘટનાક્રમનું મહત્વ એ છે કે આવનારા દિવસોમાં ભારત અને ફ્રાન્સ એ બંને વચ્ચે દ્વિપક્ષીય સંબંધો જે છે એ વધુ વિકસે, પીપલ ટુ પીપલ પાર્ટિસિપેશન પણ વધે, અને ફ્રાન્સની સાથે આપના સંબંધો જે છે એ સવિશેષ છે। ખાસ કરીને તમને જો યાદ હોય તો આપણે એમની પાસેથી ડિફેન્સ ક્ષેત્રે ઘણું બધું પરચેસ પણ કર્યું છે, અને આવનારા દિવસોમાં આવતીકાલે ગણતંત્ર દિવસની પરેડમાં રાફેલ જેટ પહેલીવાર ઉડશે। એક્ઝેક્ટલી, પહેલીવાર રાફેલ જેટ ઉડવાનું હોય ત્યારે સ્વાભાવિક છે કે રાષ્ટ્રપતિ હોય તો એ એક વિશેષ ઉપલબ્ધિ ગણાશે ભારત માટે। અગાઉ રાષ્ટ્રપતિ જો બાઇડન આવવાના હતા, પરંતુ તબિયત નાદુરસ્ત હોવાને કારણે એ પોતે અમેરિકામાં ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી એમને પોતાનો આ પ્રવાસ રદ કર્યો હતો, અને એને બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેક્રોન પર પસંદગી ઉતારી। બિલકુલ અજયભાઈ, ખાસ તો ડિફેન્સ ડીલની વાત કરીએ તો લાગે છે કે રશિયા સાથેનું જે નિર્ભરતા છે એ ઘટાડવા માટે પણ ઇન્ડિયા માટે ફ્રાન્સ જરૂરી છે। એટલા માટે જરૂરી છે, તમે જુઓ કે અત્યારે જે જીઓ પોલિટિકલ ઇસ્યુઝ જે ડેવલપ થઈ રહ્યા છે, ખાસ કરીને રશિયા અને યુક્રેન વચ્ચે વોર ચાલી રહ્યું છે, જેમાં ચીન જે છે એ પરોક્ષ રીતે રશિયાને સપોર્ટ કરી રહ્યું છે। સિમિલરલી જો તમને યાદ હોય તો પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચેનો જે ગજગરાજ ચાલી રહ્યું છે એમાં અમેરિકા પરોક્ષ રીતે ઇઝરાયલને સપોર્ટ કરી રહ્યું છે। એટલે આ જે જીઓ પોલિટિકલ ટેન્શન છે એમાં ભારત જે છે એ દક્ષિણ એશિયામાં પોતાની એક અલગ રણનીતિ, વિદેશ નીતિ ઘડવા માંગે છે, ને એમાં એ એવા ટ્રસ્ટેડ સાથીદારો લેવા માંગે છે કે જેને આ જીઓ પોલિટિકલ ઇસ્યુ નડતા હોય। દાખલા તરીકે ચીન છે, રશિયા છે કે અમેરિકા છે, કારણ કે એ લોકોની નીતિરીતિનો બહુ જ પ્રભાવ આપની સંરક્ષણ નીતિ અને વિદેશ નીતિ પર પડતો હોય છે। એટલે ભારત પોતાનો એક અલગ ચીલો ચાતરવા માંગે છે, ને એટલા જ માટે સ્વતંત્ર રાષ્ટ્ર હોય યુરોપના, દાખલા તરીકે જર્મની છે કે ફ્રાન્સ છે કે ઇટાલી છે, એની સાથે આપણે વધારે સારા સંબંધો એટલે જ વિકસિત કરીએ છીએ કે જેથી આપણે પોતાની સંરક્ષણ નીતિમાં ઇન્ડિપેન્ડન્ટલી ડિસિઝન લઈ શકીએ। જી અજયભાઈ, ખાસ તો જે રીતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદનું હંમેશા એ ભારતની પડખે ફ્રાન્સ રહ્યું છે, લાગે છે કે આ 2 દિવસની મુલાકાતમાં કંઈક ડેવલપમેન્ટ આવી શકે છે? 100% તમે જુઓ કે G20માં પણ વડાપ્રધાને જે રીતના એક રોડમેપ તૈયાર કર્યો હતો, ને એને કારણે આપણા વિદેશ નીતિ જે છે એ વધુ સુદૃઢ થઈ છે, અને હવે મને એવું લાગે છે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, જેને આપણે સુરક્ષા પરિષદ કહીએ છીએ, એમાં ભારતને સ્થાયી સ્વરૂપે સભ્યપદ મળે એ દિશામાં એક પ્રયાસ થઈ રહ્યો છે। અમેરિકા, બ્રિટન, જર્મની સહિતના દેશો જે છે ભારતને સભ્યપદ માટે તરફેણ કરી રહ્યા છે। ચીન અને રશિયા હંમેશા રોડા નાખે છે, પણ મને એવું લાગે છે કે આ વખતે
ફ્રાન્સની મદદથી આપણે એ લક્ષ્ય હાંસલ કરી શકીશું. તો બંને દેશોના સંબંધો એ એક નવો આયામ ચોક્કસ પામશે તેવું લાગી રહ્યું છે. આપનો આભાર અજયભાઈ તમામ વાતચીત બદલ.